આપણે 20મી વાર્તા આવ્યા છીએ। બાળકો ફેમિલી સાથે વાર્તા શિવપુરાણ તમે ખાસ ને ખાસ સાંભળજો। તમારા બાળકોને એથી કરી તમારા બાળકો છે એ ક્યારેય બહાર ફસાયા હોય તો તમને દિલથી વાત કરે કે ક્યાંય અવરું પગલું ના ભાઈ। ઘણા છોકરા ફેલ થાય છે તો પોતે અવરું પગલું ભરે મારા મમ્મી પપ્પા ખીજાશે તો, એટલે તમે બાળકો સાથે મિત્ર તરીકે અને ફ્રેન્ડ તરીકે વર્તશો એ મારી નમ્ર વિનંતી છે કે તમારું બાળક અવળે રસ્તે ન જાય। कराग्रे वसते लक्ष्मी करमूल्ये सरस्वती करमध्ये तु गोविंदम प्रभाते कर दर्शनम समुद्र वसनी देवी पर्वतस्थ मंडले विष्णु पत्नी नमस्तुभ्यं पादस्पर्श समस्वमे वसुदेव वसुतम देवम कंसचारु नमत्तनम देवकी परमानंदम कृष्णम वंदे जगतगुरु गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देव महेश्वर गुरुर् साक्षात परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। ओम शांति शांति। छो सवारे आ छे सवारे ઉઠતાનો છે, ભોજન કરતા વખતેનો છે યજ્ઞશિષ્ટાશીના સંતો અને સૂતી વખતેનો છે કૃષ્ણાય વાસુદેવાય। એ તમારા બાળકોને તમે ખાસ બચાવજો। તમારી પાસે ના હોય તો ત્રિકાળનું પેમ્પલેટ લઈ લેજો અને એમાંથી વાંચીને તમે એને સંભળાવશો એટલે દાદાના વિચાર મળે, સારા વિચાર મળે, એથી કરીને આપણું બાળક અવળે રસ્તે ન જાય। આપણે 21મી વાર્તા છે એ પૂરી કરશું। ભૂલ નિખાલસતાથી કબૂલ કરી લેવી। ભૂલ જો એનું સ્થળ કેવું સરસ છે, જે કંઈ આપણાથી ભૂલ થાય એ નિખાલસથી આપણે કબૂલ કરી લેવી એટલે આપણે એમાંથી મુક્તિ પામી જાય। એનું સ્થળ જ બહુ મસ્ત છે। જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો અને એના લેખક છે હરીશચંદ્ર। ક્યારેક હું લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો। ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે, મારે સારું આ અહિંસાનું પદાર્થ પોટ હતો। આ શુદ્ધ અહિંસા હતી। આવી જ અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તેની શક્તિનું માપ કાઢવું અશક્ય છે। એનું શક્તિનું માપ કાઢવું અશક્ય છે। ગાંધીજીની અહિંસાની નિષ્ઠા પાકી કરવામાં બાળપણના બધા જ સંસ્કારોએ પણ ઘણો જ ભાગ ભજવ્યો છે। બાળપણથી આ સંસ્કારે ઘણો જ ભાગ ભજવ્યો છે। આ પ્રશંસાનું હદ છે દોસ્તની નિખાલસ કબૂલત। માણસની ગમે તેવડી મોટી ભૂલ થઈ હોય પણ જો તે સ્વેચ્છાએ પોતાના દેશનો નિખાલસપણે સ્વીકાર કરી લે અને ફરી કદી એવી ભૂલ ન કરવાની પ્રતિષ્ઠા કરે તો તે શુદ્ધ પ્રાયશ્ચિત ગણાય છે। જો એકવાર ભૂલ થઈ ગઈ હોય અને પછી તે પ્રેમથી માગી લે કે મમ્મી હું આવી ક્યારેય ભૂલ નહીં કરું, આ મારી કીધે એકવાર ભૂલ થઈ ગઈ પણ બીજી વાર હું ક્યારેય નહીં કરું, એ નિખાલસથી તે ભૂલ માફી લે તો એની ભૂલ માફી થઈ જાય છે। આવું પ્રાયશ્ચિત કરવાથી માણસ ફરી હળવો ભૂલ થઈ જાય છે। એવું પ્રાયશ્ચિત કરે એટલે પોતે તે દિલથી હળવો બની જાય છે અને તેને બદલે પોતાની ભૂલને જો તે છુપાવતો ફરે છે અને અથવા તેનો બચાવ કરવા જાતના બહાના શોધવા કરે છે। જ્યારે જે ભૂલ કરે છે ને ત્યારે કેટલા બહાના કરે છે, હું તો આમ ગયો તો, હું તો તેમ ગયો તો, હું તો આ કર્યું હતું, હું તો તે કર્યું હતું। અને જે નિખાલસથી સામે આવી અને બધું કહી દે તો એ હળવો થઈ જાય। તો તે જો ખોટું બોલ્યું હોય તો એને વારવાર ખોટું બોલવું પડે છે, ડગલે ને પગલે ખોટું બોલવું પડે છે। તો એમ કહે છે તમે ખોટું ન કરો। છુપાવતો ફરે તે અથવા તેને બચવા ફરવા જાતના બહાના શોધ્યા કરે છે તો તે કદી ભૂલના કુંડાળામાંથી નીકળી શકતો નથી। જો એ વારવાર ફરીને આમ બોલે, ફરીને તેમ બોલે તો એ કુંડાળામાંથી ક્યારે નીકળી નથી શકતો। એ એકવાર નિખાલસથી કહી દે કે હા મમ્મી મારાથી આ
ભૂલ થઈ ગઈ તો એનું દિલ હળવું થઈ જાય અને એ બહાર નીકળી જાય છે, તો ફટાક દઈને બહાર નીકળી જાય છે એમ. અને એક દોષમાંથી બીજો અને બીજામાંથી ત્રીજો અને દોષ કર્યા જ કરવાની તેને ફરજ પડ્યા કરે છે. આનો એક જ ઉપાય છે અને તે ભૂલનો એકરાર તેમજ તે માટે શુદ્ધ પ્રાયશ્ચિત કરવું. ભૂલનું પ્રાયશ્ચિત કરવું એનો એક જ ઉપાય છે. જે કાંઈ તમારાથી ભૂલ થઈ જાય તે ભૂલનું આપણે પ્રાયશ્ચિત કરીએ કે હા મમ્મી આજે આ મેં ભૂલ કરી, હું બીજી વાર આ ભૂલ નહીં કરું, તો આપણું દિલ હળવું થઈ જાય. અગર તો કોઈ પણ બારે આપણે કાંઈ ગયા હોય, બારે કોઈને કાંઈ કહેવાઈ ગયું હોય, આપણે કોઈ ગાળ બોલાઈ ગયું હોય, કંઈ બે શબ્દ કહેવાઈ ગયા હોય, તો આપણે રહી રહીને પસ્તાવ થાય આપણે એ લોકોને કીધું એ આ ખોટું કર્યું, આ આપણે એને કહેવું નહોતું, એવી રીતના એને અફસોસ થાય. તો આવી રીતે જો જે આપણે ભૂલ કરી હોય એ કબૂલ કરી નાખી તો આપણને દિલ હળવું થઈ જાય અને આપણે ક્રોધ ના રહે. જે મનમાં ક્રોધ રહે છે એ ક્રોધ ન રહે. તો તમે સાથે ફેમિલી બેસી અને વાંચજો, સાંભળજો, એવી તમને મારી નમ્ર વિનંતી છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને મારું યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધામાં આવે છે. તો તમે ટીવીમાં પણ ભાનુબેન દિલીપભાઈ ફળદુ સર્ચ કરશો તો ટીવીમાં પણ ફેમિલી સાથે બધા સાંભળી શકશો. એથી કરીને તમારા બાળકોને સારા વિચાર, સારા સંસ્કાર મળે એવી મારી નમ્ર વિનંતી. તો તમે ટીવીમાં પણ જોઈ શકશો.